નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસએન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો, અત્યાર સુધી આપણે પ્રથમ ભાગમાં બે ચેપ્ટર બરોબર અભ્યાસ કર્યો, એક બેંકને લગતા પત્ર વ્યવહાર અને એક સરકારી વિભાગ જાહેર ઉપયોગી સેવા અને સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર। હવે મિત્રો, આપણે આપણું જે આગળનું ચેપ્ટર છે એ અભ્યાસ કરવું છે આપણે ભાગ 2 માં, ચેપ્ટર નંબર 1 બરોબર છે, શેર બહાર પાડવા। આપણે હવે મિત્રો ચેપ્ટર નંબર 2 અભ્યાસ કરવો છે, શેર બહાર પાડવા, જેનું કુલ માર્કિંગ 11 માર્ક, જેમાં 1 માર્ક વિભાગ એ માં પ્રશ્ન, વૈકલ્પિક પ્રશ્ન, 1 માર્ક વિભાગ બી માં પ્રશ્ન, 2 માર્ક વિભાગ સી માં પ્રશ્ન, 3 માર્ક નો વિભાગ ડી માં પ્રશ્ન અને 4 માર્ક નો વિભાગ ઈ માં પ્રશ્ન પૂછાતો હોય છે। તો મિત્રો, હવે આ પાઠમાં એક તો મિત્રો આપણે થોડીક બાબતોની ચર્ચા ખાસ કરશું। આ પાઠમાંથી સરકાર શ્રીના નિયમ મુજબ જે 30% કોર્સ બાદ કરવામાં આવ્યો છે એ પણ હું તમને ટીક કરાવતો જઈશ। આપણે એનો અભ્યાસ તો કરીશું થોડી ઘણી બાબતોનો, કારણ કે આપણને ઉપયોગી છે એવી બાબતો આપણે જતી નહીં કરી શકીએ, એ ખાસ કરીને તમને અહીંયા આ વિષયમાં પણ અને એકાઉન્ટ વિષયમાં પણ ઉપયોગી છે માટે। તો હવે કંપની શેર શા માટે બહાર પાડે? તો આપણને ખ્યાલ છે ખાસ કરીને જે કંપનીઓ જેને નાણાકીય જરૂરિયાત ઉદ્ભવે, ધંધાકીય બાબત માટે વધારે નાણાંની જરૂરિયાત હોય, અથવા કોઈ કંપનીએ પોતાનો ધંધો શરૂ કરવો હોય અથવા ઓલરેડી ધંધો શરૂ હોય અને એને વધારે નાણાંની જરૂરિયાત ઉદ્ભવતી હોય, આવી કોઈ પણ બાબત માટે એ નાણાંની જરૂરિયાત પૂર્ણ કરવા માટે કાં તો એ પોતાના સગાવાલા પાસેથી નાણાં મેળવી અને પોતાની જરૂરિયાત પૂર્ણ કરશે, અથવા કોઈ મિત્ર વર્તુળ પાસેથી નાણાં મેળવી અને પોતાની જરૂરિયાત પૂર્ણ કરશે, અથવા કોઈ બેંકમાંથી કે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવી અને પોતાની જરૂરિયાત એ પૂર્ણ કરશે, અથવા આ કોઈ પણ બાબત સિવાય એ કંપની શેર બહાર પાડીને, હવે મિત્રો શેર વિશે આપણે અગાઉ ધોરણ 11 માં ચર્ચા થઈ જ ગઈ છે, ચેપ્ટર નંબર 7 માં જે શેર એસપીસીસી વિષયના ચેપ્ટર નંબર 7 માં આપણે બહુ વિસ્તૃત ચર્ચા થઈ ગઈ છે, બીએ વિષયમાં પણ આપણે અભ્યાસ કરેલો છે। તો કંપની શેર શા માટે બહાર પાડે, શેર કેવી રીતે બહાર પાડે, શેર બહાર પાડે ત્યારે એની વહેંચણીની પ્રક્રિયા કેવી રીતે હોય, આ બધી જ બાબતોનો અભ્યાસ આપણે આ પાઠમાં કરવાનું છે। આ સિવાય એમાં અમુક જે શબ્દો આવે છે એ શબ્દોનો પણ આપણે અભ્યાસ કરવાનો છે, બરોબર છે। આ ચેપ્ટરનો ઉપયોગ આપણને ખાસ કરી અને નામાના મૂળ તત્વો માટે વધારે ઉપયોગી છે। પાર્ટ 2 જે નામાનું મૂળ તત્વો શેર મૂડીનું ચેપ્ટર છે એના માટે આપણને ઉપયોગી છે થિયરિકલ બેઝ ઉપર, એટલે ખાસ મિત્રો ધ્યાન આપશો। તો શેર બહાર પાડવા, તો આ પાઠમાં મિત્રો સૌથી પહેલા એક પેજ નંબર 85 અને ત્યારબાદ 86 ઉપર પહેલા માહિતી આપી દઈએ આ પ્રકરણની। સૌથી પહેલા શેર બહાર પાડવા માટે, માનો કે કંપની છે, હવે શેર બે રીતે બહાર પાડી શકે, કાં તો પબ્લિકને ઓફર કરી શકે, એટલે જાહેર ભરણ, જાહેર જનતાને ઓફર કરે, બરોબર, એટલે જાહેર ધોરણે કંપની શેર બહાર પાડવા માંગતી હોય એટલે જાહેર કંપની થઈ જાય। જો કંપની ખાનગી ધોરણે શેર બહાર પાડવા માંગતી હોય, પબ્લિકને ઓફર કરવા ન માંગતી હોય, બરોબર છે, તો કંપની કઈ રીતે શેર બહાર પાડવા માંગે છે, ખાનગી ધોરણે કે જાહેર ધોરણે, આ પહેલા કંપની ડિસાઈડ કરે। જો એ જાહેર ધોરણે બહાર પાડે તો પબ્લિકને ઓફર કરવી પડે,
અને જો ખાનગી ધોરણે બહાર પાડે તેને પબ્લિકને ઓફર કરવાની હોય નહીં. પહેલી વસ્તુ એ અમુક નક્કી કરેલા લોકોને આપણે ખાનગી નિયુક્તિ વિજ્ઞાપન પત્રના પાઠમાં ભણી ગયા વધુમાં વધુ 50 વ્યક્તિને એ નિમણૂક કરી શકે. આપણે અત્યારે એની ચર્ચા બહુ વિસ્તૃત નથી કરવી. અહીંયા આપણે ખાનગી અહીંયા જાહેર ધોરણે શેર બહાર પાડે એની આપણે ખાસ ચર્ચા અત્યારે કરવાની છે. તો અહીંયા જ્યારે જાહેર કંપની જાહેર ધોરણે બહાર પાડે એટલે એ જાહેર કંપની, એવું નથી કે જાહેર કંપની ખાનગી ધોરણે એ પણ બહાર પાડી શકે છે. પણ અત્યારે આપણે જાહેર કંપની બરોબર જાહેર ધોરણે એટલે જાહેર જનતાને શેર ખરીદવા માટે જ્યારે એ જાહેર જનતા માટે શેર બહાર પાડે તો અહીંયા શેર ખરીદવા માટે જાહેર જનતાએ સૌ પહેલા શું કરવું પડે તો કે અરજી કરવી પડે. જાહેર જનતા માટે શેર ખરીદવા માટે જ્યારે કંપની જાહેર જનતાને શેર ઇસ્યુ કરે તો સૌથી પહેલા એને વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે. વિજ્ઞાપન પત્રને આધારે લોકો શેર ખરીદવા અરજી કરે. એટલે મિત્રો પેજ નંબર 86 ઉપર 1.1 જે આપણે અભ્યાસક્રમમાં આ નથી પણ હું તમને થોડીક માહિતી આપી દઉં કે સૌ પ્રથમ તો શેર ખરીદવા તમારે શેર અરજી કરવી પડે. એટલે શેર અરજીની સંપૂર્ણ વિધિ કરવી પડે. એનો અમુક બાબત હું તમને અભ્યાસ કરાવી દઈશ. ભલે અભ્યાસક્રમમાં આપણે નથી પરંતુ એનો અભ્યાસ હું તમને થોડીક માહિતી આપી દઈશ કારણ કે એ ખાસ કરીને એકાઉન્ટમાં અથવા આપણે બેસિકલી આગળ જ્યારે અભ્યાસ કરીશું ત્યારે ઉપયોગી છે. ત્યારબાદ આપણો બીજો પોઈન્ટ એટલે પહેલો પોઈન્ટ આપણે ચોકડી મારી દેશું મિત્રો. 1.1 શેર અરજી અંગેની વિધિ એ આપણે અભ્યાસ કરવાનો નથી બરોબર છે એટલે એની ઉપર ચોકડી મારી દેશો. એની જે વિધિ એના 4 પોઈન્ટ છે આપણે હવે પૂછવાના નથી પણ હું થોડી ઘણી બાબતો તમને ચેપ્ટર શરૂ કરું ત્યારે એની મુદ્દાઓની ચર્ચા કરી લઈશ. ત્યારબાદ શેર વહેંચણીની વિધિ એ આપણે અભ્યાસ કરવાનો છે. 1.2 કંપની જ્યારે શેર ખરીદવા માટે અરજી મંગાવે અરજદારો પાસેથી જે અરજી મળે તેનું કંપની અલગ અલગ બાબતો અલગ અલગ જગ્યાએ એની અરજીઓનું વર્ગીકરણ કરે. આ વર્ગીકરણ કરી અને કોને કેટલા શેર ફાળવવા એટલે વહેંચવા એની પ્રક્રિયા નક્કી કરે. એટલે આ મુદ્દો ભણવા માટે થોડીક અરજીની વિધિનો મુદ્દો તો આપણે લેવો જ પડશે બરોબર છે. તો શેર વહેંચણીનો આપણે અર્થ શેર વહેંચણીની વિધિ કેવી રીતે થાય એની આપણે ચર્ચા કરવાની છે મિત્રો. ત્યારબાદ 1.3 જે આપણે પૂછવાનું નથી શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો જોગવાઈઓ એનો અભ્યાસ આપણે કરીશું બરોબર છે પણ એ અભ્યાસક્રમમાંથી બાદ કરેલો છે. ત્યારબાદ 1.4 આપણે ધ્યાનમાં લેવાનું છે બરોબર. 1.3 ઉપર ચોકડી મારી દેશું. ત્યારબાદ 1.4 અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી. આ અનિયમિત શેર વહેંચણી કોને કહેવાય અને ગેરકાયદેસર શેર વહેંચણી કોને કહેવાય આ બે મુદ્દાઓની આપણે ચર્ચા કરવાની છે. અનિયમિત શેર વહેંચણી થવાથી શું અસરો થાય, ગેરકાયદેસર શેર વહેંચણી કોને કહેવાય, ગેરકાયદેસર શેર વહેંચણી માટેની જે બાબતો છે ક્યારેક શેર વહેંચણી ગેરકાયદેસર ગણાય અને અનિયમિત અને ગેરકાયદેસર શેર વહેંચણીનો પાછળ તફાવત આપેલો છે પેજ નંબર 90 ઉપર એની ચર્ચા કરવાની છે. ત્યારબાદ ત્યાગપત્ર કોને કહેવાય એની આપણે ચર્ચા કરવાની છે. ત્યારબાદ 1.6 શેર વહેંચણી પત્ર કે આપણે અભ્યાસક્રમમાં હવે આવશે નહીં એટલે 1.6 ઉપર ક્રોસ મારી દો. જ્યાં બનશે ત્યાં આપણે અગત્યની બાબતો બધી તમને અભ્યાસ કરાવવાની જ રહેશે પણ જે નથી પૂછાવાનું એની ઉપર આપણે હવે ચોકડી મારી દઈએ. એટલે અભ્યાસ કરવાનો પણ પરીક્ષામાં પૂછાશે નહીં માટે એની હવે તૈયારી આપે કરવાની રહેશે નહીં. એટલે 1.6 એમાં 1.6.1 1.6.2 આપણે અભ્યાસ કરવાનો નથી. ત્યારબાદ શેર હપ્તા 1.7 એની ઉપર ટીક માર્ક કરજો એ પૂછાશે આપણે બરોબર. એનો 1.7 1.7.1 1.7.2 1.7.3 એ બધો આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ શેર જપ્તી પેજ નંબર 93 પર શેર જપ્તી. તો શેર જપ્તી કોને કહેવાય આ બધા મુદ્દા છે ને મિત્રો એકાઉન્ટ માટે અગત્યના છે ખાસ યાદ રાખજો. શેર હપ્તા શેર જપ્તી બરોબર. તો શેર જપ્તીનો અર્થ 1. આ ટીક કરશો 1.81 1.82 બરોબર આ પૂછાશે પણ 1.83 ઉપર ચોકડી મારી દેશો 1.84 ઉપર ચોકડી મારી દેશો જે અભ્યાસક્રમમાં હવે પૂછાવાનું નથી. ચર્ચા કરશું પણ એને આપણે હવે તમારે
પરીક્ષા માટે એક્ઝામ માટે ધ્યાનમાં લેવાનું નથી. ત્યારબાદ શેર સોંપણી 1.9 એ અભ્યાસક્રમમાં આવશે સંપૂર્ણ. 1.10 શેર પરનો વિશેષ અધિકાર એટલે શેર લિયન એ પણ ચર્ચા કરવાની છે. અને ત્યારબાદ શેર ડિવિડન્ડ. આટલા મુદ્દાઓની મિત્રો આપણે ચર્ચા કરવાની છે આ પાઠમાં. જે નથી પૂછાવાનું અભ્યાસક્રમમાં એ ફરીથી તમને એક ટીક કરાવી દઉં. પેજ નંબર 86 ઉપર શેર અરજી અંગેની વિધિ એ મિત્રો આપણે પૂછાશે નહીં, ચર્ચા કરવાની રહેશે પણ પૂછાશે નહીં. ત્યારબાદ પેજ નંબર 88 પર શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈ એ આપણે અભ્યાસક્રમમાં હવે તમારે પરીક્ષામાં પૂછાશે નહીં. ત્યારબાદ મિત્રો પેજ નંબર 91 પર શેર વહેંચણી પત્રક એનો અર્થ અને એની સેક્રેટરીની ફરજો એ આપણે હવે પૂછાશે નહીં. ત્યારબાદ પેજ નંબર 94 પર શેર જપ્તી અંગેની સેક્રેટરીની ફરજો અને શેર જપ્તીની અસરો આ બે પ્રશ્ન આપણે પૂછાશે નહીં. એટલે 1, 2, 3, 4 અને 5 પ્રશ્નોનો આપણે અભ્યાસ અહીંયા કરવાનો નથી. અને સાથે મિત્રો આમાં જે અગત્યના શબ્દો આવે છે એ શબ્દોનો પણ આપણે વિસ્તૃત જ્યારે પાઠમાં શબ્દ આવશે ત્યારે પાછળ આપણને એના પારિભાષિક શબ્દો આપેલા છે. પેજ નંબર 165 પર ચેપ્ટર 1 એના પારિભાષિક શબ્દો આપેલા છે એ આપણે અભ્યાસ કરવાનો રહેશે. તો ખાસ ધ્યાન રાખશો મિત્રો. ઓકે, પાઠની શરૂઆત કરીએ. બરોબર, ધ્યાન આપશો. જાહેર કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા દરખાસ્ત કરીને જાહેર જનતાને શેર ખરીદવા, દરખાસ્ત એટલે અરજી મંગાવીને. હવે 11મા ધોરણમાં વિજ્ઞાપન પત્ર પ્રોસ્પેક્ટસ નો પ્રકરણ આપણે અભ્યાસ કરી ગયા છે કે જાહેર કંપની છે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપવું હોય સૌ પ્રથમ એને વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે. વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા વગર કોઈ પણ કંપની શેર કે ડિબેન્ચર લોકો જાહેર પ્રજા પબ્લિક એને ઓફર કરી શકે નહીં. કંપની ખાનગી ધોરણે વહેંચણી દ્વારા પણ જામીનગીરીઓ બહાર પાડે જેમાં અમુક નક્કી કરેલા લોકોને જ શેર ખરીદવા માટે આમંત્રણ આપી શકે. તદુપરાંત હકના શેર કે બોનસ શેર પણ બહાર પાડે છે. એની ચર્ચા મિત્રો આપણે ધોરણ 11 માં ચેપ્ટર 7 માં હકના શેર વિશે પણ ચર્ચા થઈ છે અને બોનસ શેર વિશે પણ ચર્ચા થઈ છે. આગળ હકના શેર વિશે ફરીથી આપણે અભ્યાસ કરીશું. આ પ્રકરણમાં ત્યાગપત્રનો એક મુદ્દો આવશે, ત્યાં હકના શેરની આપણે ફરીથી ચર્ચા કરવાની રહેશે. ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના જાહેર ભરણા માટે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એક્ટ 1956 બરોબર, રેગ્યુલેશન એટલે કોન્ટ્રાક્ટ એક્ટ ધારો નિયમ અને કંપનીનો કાયદો 2013 અને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી 1992 માં જેની સ્થાપના કરવામાં આવી તેના દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા એટલે નિયમોનું પાલન કરવું જરૂરી છે. કોઈ પણ કંપની જ્યારે શેર બહાર પાડવા માંગતી હોય, કોઈ પણ જામીનગીરીઓ બહાર પાડવા માંગતી હોય ત્યારે કોઈ પણ કંપનીએ શેનું પાલન કરવું પડે? કરશો ટીક. તો સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956 કંપની ધારો બરોબર 1956 જે બનાવવામાં આવેલો 1956 માં, ત્યારબાદ સુધારો કરી અને 2013 માં કંપની ધારો નવો અમલમાં આવ્યો 2013 અને ત્યારબાદ આપણે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ ઓફ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે સેબી જેની સ્થાપના કરવામાં આવી 1992 માં બરોબર. તો આ બધી માર્ગદર્શિકાઓ બહાર પાડે સેબીની ગાઈડલાઇન્સ મુજબ, એની માર્ગદર્શિકા મુજબ કોઈ પણ કંપની શેર ઇશ્યુ કરે એટલે કે શેર બહાર પાડે ત્યારે એનું પાલન કરવું ખૂબ જરૂરી છે. શેર કોઈ પણ કંપની ધારે ચાલો શેર બહાર પાડી દીધા લોકો ખરીદ એમ ન થાય. શેર બહાર પાડવા માટેની ચોક્કસ વિધિ થાય મિત્રો. આ વિધિનું પાલન કર્યા વગર કોઈ પણ કંપની શેર ઇશ્યુ કરી શકતી નથી. બરોબર છે. તો સૌપ્રથમ મિત્રો આપણે એની ચર્ચા અહીંયા ખાસ અગત્યની છે, ટીક કરશો. જાહેર કંપની છે એ કેવી રીતે શેર મૂડી ઊભી કરી શકે? તો કે જાહેર ભરણા દ્વારા. જાહેર ભરણું એટલે જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ આપે, જાહેર લોકો શેર ખરીદવા માટે અરજી કરે, નાણાં ભરે,
જાહેર જનતા પાસેથી નાણાં ભરાય, રકમ ભરાય એટલે ભરણું કહેવાય, એને જાહેર ભરણું. હકના શેર, કંપની જ્યારે વર્તમાન કંપની જ્યારે વધારાના શેર ખરીદવા માટે તેના વર્તમાન શેર હોલ્ડરોને જે અધિકાર આપે એને હકના શેર. જે લોકો જે વર્તમાન શેર હોલ્ડરો છે એ આવા હકના શેર ખરીદવા માટે નાણાં ભરે એટલે એને હકના શેરનું ભરણું કહેવાય. એટલે હકના ભરણા દ્વારા, બોનસ શેર દ્વારા કંપની તેના શેર ધારકોને ડિવિડન્ડ આપવાના બદલે કંપની જે કોઈ પણ અવેજ વગર વધારાના શેર આપે તો એને બોનસ શેર દ્વારા ભરણું કહેવાય. અને ખાનગી ધોરણે કંપની પોતાના અમુક નક્કી કરેલા લોકો, સંસ્થાઓ કે એના કર્મચારીઓ કે એના સંચાલકો માટે જ ખાનગી ધોરણે શેર બહાર પાડે, અન્ય કોઈ જાહેર જનતાને કે અન્ય કોઈને ઓફર કરવામાં ન આવે તો એને ખાનગી ધોરણે શેર વહેંચણી અથવા ખાનગી ભરણું કહેવામાં આવે. તો આ 4 રીતે કંપની શેર મૂડી ઊભી કરી શકે. કરશો ટીક મિત્રો. જાહેર કંપની એક જાહેર ભરણા દ્વારા, હકના ભરણા દ્વારા, બોનસ શેર દ્વારા અને ખાનગી ધોરણે. કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર પણ એ જાહેર જનતાને આપી શકે, જેને વેચાણ માટેની દરખાસ્ત કહેવાય. કે કંપની ધારા અનુસાર કોઈ પણ સંચાલક મંડળની પરવાનગી લઈ કોઈ પણ શેર ધારક છે પોતાની પાસેના વધારાના શેર હોય, માનો કે મારી પાસે કોઈ રિલાયન્સ કંપનીના વધારાના શેર છે તો મારે રિલાયન્સ કંપનીના હું શેર હોલ્ડર છું પોતે, તો મારા શેર પણ અન્ય જાહેર જનતાને હું ઓફર કરી શકું. તો આને મિત્રો ઓફર કરી જાહેર જનતાને એટલે એને વેચાણ માટેની દરખાસ્ત કહેવામાં આવે, જેમાં કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર અથવા અન્ય જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે. કોઈ પણ જાહેર કંપની છે એ જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે એ આમંત્રણ આપવા માટે કયો દસ્તાવેજ અગત્યનો મહત્વનો છે કે જે ફરજિયાત બહાર પાડવો પડે? તો કે વિજ્ઞાપન પત્ર. કોઈ પણ પ્રકારની સર્ક્યુલર એટલે પરિપત્ર, જાહેરાત કે અન્ય દસ્તાવેજ દ્વારા કંપની જાહેર જનતાને જામીનગીરીઓ એટલે શેર, ડિબેન્ચર, બોન્ડ, જેને જામીનગીરીઓ કહેવામાં આવે છે, એ ખરીદવા આમંત્રણ આપે છે. તો જાહેર જનતાને કોઈ પણ જામીનગીરીઓ ખરીદવા માટે આ પરિપત્ર, સર્ક્યુલર એટલે જાહેરાત અથવા દસ્તાવેજ દ્વારા કંપની જે ખરીદવા આમંત્રણ આપે એને વિજ્ઞાપન પત્ર કહે છે. કરશો ઠીક મિત્રો. વિજ્ઞાપન પત્ર એટલે શું? 11મા ધોરણમાં પણ અભ્યાસ કરેલો છે કે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ. ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ, બરોબર છે, જાહેર જનતાને માર્કિંગ આપ ખાસ મિત્રો લખી લીધું હશે, બરોબર. 11 માર્કનું ચેપ્ટર છે. જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. બરોબર, જેનો અભ્યાસ આપણે ધોરણ 11 માં પણ થઈ ગયો છે. હવે જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વિવિધ મધ્યસ્થીઓ હોય. કંપની જ્યારે શેર બહાર પાડે તો શેર બહાર પાડે અને શેર ખરીદવા માટે 11મા ધોરણમાં અભ્યાસ થઈ ગયો છે મિત્રો. લોકો આજના સમયમાં શેર ખરીદવા માટે એક ખાતું હોવું જરૂરી છે, જેને આપણે ડીમેટ ખાતું કંપની આજના વર્તમાન સમયમાં તમે કોઈ પણ કંપનીના શેર ખરીદવા હોય, ખરીદેલા શેર વેચવા હોય તો તમારું શેર બજારની દરેક બાબતમાં તમારું ડીમેટ ખાતું હોવું જરૂરી છે, જેનું સંભાળ રાખવાનું કાર્ય NSDL અને CDSL નામની બે સંસ્થાઓ, બરોબર, આ ખાતું સંભાળવાનું કાર્ય જે 11મા ધોરણમાં પણ અભ્યાસ થઈ ગયો છે અને આગળ પણ આપણે અભ્યાસ કરવાનો છે.
બરોબર. તો સૌપ્રથમ કંપની જ્યારે શેર બહાર પાડે અને લોકોના ડીમેટ ખાતામાં શેર જમા થાય ત્યાં સુધીની પ્રક્રિયા માટે કયા મધ્યસ્થીઓ કાર્ય કરતા હોય છે? કંપની કોની મદદ લેતા હોય છે? કરજોટિક લીડ મેનેજર. કંપની છે એ નક્કી કરેલા અમુક લોકો કે જેની પાસે શેર માટેની બધી જ વિધિ કરવી પડે, પ્રક્રિયા કરવી પડે, તો એના માટેની બધી જ પ્રક્રિયા કરવા માટેનું કાર્ય કરનાર એવા વ્યક્તિઓ, બરોબર છે. તો એમાં પહેલું છે મિત્રો લીડ મેનેજર. તો લીડ મેનેજર કોને કહેવાય? તો પેજ નંબર 165 પર તમને મિત્રો આપેલું છે. લીડ મેનેજર કોને કહેવાય? તો કે શેર બહાર પાડવા અંગેની સંપૂર્ણ કાયદાકીય વિધિ પૂર્ણ કરી આપનાર મધ્યસ્થી. બરોબર. શેર બહાર પાડવા અંગેની સંપૂર્ણ કાયદાકીય વિધિ પૂર્ણ કરી આપનાર મધ્યસ્થી. એટલે એક પ્રકારનો કાયદાકીય સલાહકાર. કંપનીની બાબતમાં કાયદાકીય સલાહકાર એટલે સેબીની ગાઈડલાઇન્સ મુજબ, બરોબર, કંપનીએ શેર બહાર પાડવા માટે એના કયા કાયદાકીય વિધિનું પાલન કરવું પડે, તો આ કાયદાકીય સલાહકાર તરીકે આ લીડ મેનેજરની મંજૂરી લેવી પડે. ત્યારબાદ કંપની રજિસ્ટ્રાર, ત્યારબાદ ટ્રાન્સફર એજન્ટ એટલે કંપનીના એકાઉન્ટમાંથી શેર હોલ્ડરના એકાઉન્ટમાં અથવા એક વ્યક્તિના ખાતામાંથી બીજા વ્યક્તિના ખાતામાં શેર ટ્રાન્સફર કરવા માટે કાર્ય કરતો એજન્ટ. ભરણાની બેંક. કંપની જ્યારે શેર ઇસ્યુ કરે તો કંપનીના કયા બેંક એકમાં નાણાં જમા કરવા, તો એના માટે એક ભરણાની બેંક કે આ બેંકમાં નાણાં ભરાવા, તો એના માટે એક જે બેંક નક્કી કરે, ખાસ કરીને શેડ્યુલ બેંક હોવી જોઈએ, રાષ્ટ્રીયકૃત બેંક. ત્યારબાદ બાંયધરી દલાલો. કંપની શેર બહાર પાડે અને જો કંપનીને શેર ખરીદવા માટે યોગ્ય અરજી ન મળે, કેટલી, તો કે 90%, ધોરણ 11 માં આવી ગયું અને એકાઉન્ટમાં પણ આવશે, 90% જેટલી અરજી ન મળે તો કંપની શેર ઇસ્યુ ન કરી શકે, બરોબર, શેર બહાર ન પાડી શકે. તો આ જોખમ નિવારવા માટે જે દલાલો સાથે કરાર કરે ને બાંયધરી દલાલ. બાંયધરી દલાલો કંપનીને ખાતરી આપે કે કંપનીના બધા જ શેર વેચી દેશે અને નહીં વેચાય તો બાકીના અમે ખરીદી લેશું, અને એના બદલામાં એને બાંયધરી કમિશન, જે આપણે 11મા ધોરણમાં અભ્યાસ કર્યો છે. ડિપોઝિટરી. કંપની શેર ઇસ્યુ કરે તો એના ડીમેટ ખાતામાં જમા કરવા માટેની જે વિધિ કરવાની હોય એ બે ડિપોઝિટરી NSDL અને CDSL કાર્ય કરે. ક્રેડિટ રેટિંગ એજન્સી. આપણે ખાસ કરીને તમે એમેઝોન જેવી એપ્લિકેશનમાં કોઈ કંપનીનું કેટલું ક્રેડિટ રેટિંગ છે, ઓલા સ્ટાર દોરેલા હોય છે કે ભાઈ આ વસ્તુ છે એની ઉપર આટલા સ્ટાર છે તો આ વસ્તુ લેવા જેવી છે. એમ ક્રેડિટ રેટિંગ એજન્સી કંપનીનું ક્રેડિટ નક્કી કરે, એનું એક પ્રતિષ્ઠા નક્કી કરે કે આ કંપનીમાં રોકાણ કરવા જેવું છે કે નહીં, તો એવી એજન્સી. સ્ટોક એક્સચેન્જ. આપણા દેશના મુખ્ય સ્ટોક એક્સચેન્જ મિત્રો બે, BSE અને NSE. બોમ્બે સ્ટોક એક્સચેન્જ. કોઈ પણ કંપની શેર બહાર પાડે તો શેરની લેવડ દેવડ આ બે સ્ટોક માર્કેટમાં થાય, એક બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને એક નેશનલ સ્ટોક એક્સચેન્જ. તો કંપનીએ પોતાના શેરનું લિસ્ટિંગ આ બે સ્ટોક માર્કેટમાં કરાવવું પડે. લિસ્ટિંગ એટલે નોંધણી, ત્યાં જ શેરની લેવડ દેવડ થાય. જેમ શાક માર્કેટમાં શાકની લેવડ દેવડ થાય, એમ શેર માર્કેટમાં શેરની લેવડ દેવડ કરવા માટેના આ મુખ્ય બે સ્ટોક એક્સચેન્જ છે મિત્રો. ત્યારબાદ દલાલો, બરોબર છે. તો આ વગેરેની કંપની મદદ લેતી હોય છે. એટલે કરશો ઠીક કે કંપની શેર જાહેર ભરણાની સમગ્ર પૂરી કરવા માટે કંપની કયા મધ્યસ્થીઓની મદદ લે છે, તો કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર, ટ્રાન્સફર એજન્ટ, ભરણાની બેંક, બાંયધરી દલાલો, ડિપોઝિટરી, ક્રેડિટ રેટિંગ એજન્સી અને સ્ટોક એક્સચેન્જ અને દલાલ. જાહેર ભરણું ભરતી વખતે કંપનીના સેક્રેટરી આ મધ્યસ્થીઓની મદદથી પ્રવર્તમાન કાયદાઓનું પાલન કરી અને જામીનગીરીઓ બહાર પાડવાની સમગ્ર પ્રક્રિયા હાથ ધરે. જાહેર ભરણા માટે વિજ્ઞાપન પત્રને કરજોટી કોની મંજૂરી મળ્યા બાદ ભરણાની
સમગ્ર પ્રક્રિયા કરી શકે? તો કે સેબીની મંજૂરી મળે પછી જ કંપની જાહેર ભરણાની વિધિ કરી શકે. અને આ વિધિને કેટલા ભાગમાં વહેંચવામાં આવે? તો કે 2 ભાગમાં. બરોબર છે? એક શેર અરજીની વિધિ અને બીજી શેર વહેંચણીની વિધિ. તો મિત્રો પહેલા શેર અરજીની વિધિ મેં હમણાં તમને કહી દીધું. આ અભ્યાસમાં હવે આ પહેલો પોઈન્ટ 1.1 આપણે હવે આવવાનો નથી, પણ એનો જે મુદ્દો છે પહેલો એક માટે થોડુંક તમને અભ્યાસ કરાવવો પડશે, કારણ કે બહુ ઉપયોગી વસ્તુ છે. બાકીના જે 3 પોઈન્ટ છે એ તમને માત્ર માહિતી આપી દઈશ. એમાં પહેલું છે શેર અરજી અંગેની વિધિ. તો સૌથી પહેલા કોઈ પણ કંપની જ્યારે જાહેર જનતા માટે વિજ્ઞાપન પત્રને આધારે શેર ખરીદવા, બરોબર, વિજ્ઞાપન પત્ર બહાર પાડે, જે લોકોએ શેર ખરીદવા હોય જે તે કંપની માટેના, સૌપ્રથમ વિજ્ઞાપન પત્રને આધારે, તો સૌપ્રથમ એને શેર ખરીદવા એક અરજી કરવી પડે. હવે મિત્રો શેર એપ્લિકેશન ફોર્મ કોઈ બાંયધરી દલાલો હોય, શેર દલાલો હોય, બરોબર છે, કોઈ બેંક હોય, એમાંથી તમે મેળવી શકો છો. આ ફોર્મ ભરી અને તમારે એ બેંકમાં અથવા એ દલાલને ત્યાં તમારે આપી દેવાનું હોય છે. હવે એની સાથે તમે ચેક પણ આપી શકો અથવા ઓનલાઈન પેમેન્ટની પણ હવે સુવિધા આવે છે. બીજું, માનો કે હવે આ શેર અરજીની વિધિ માટે તમારે ફોર્મ નથી ભરવું, તો હવે ભીમ એપ્લિકેશન, એમાં પણ એક કંપની જ્યારે ફર્સ્ટ ટાઈમ શેર ઇશ્યુ કરે, હવે મિત્રો ફર્સ્ટ ટાઈમ શેર ઇશ્યુ કરે ને એને આઈપીઓ કહેવાય, ઇન્ટેલ પબ્લિક ઓફર. પેજ નંબર 65 પર તમને આપેલું છે મિત્રો, બરોબર છે? આપ ખાસ ધ્યાન આપશો, બરોબર? ઇન્ટેલ પબ્લિક ઓફર, INITIAL, ઇન્ટેલ પબ્લિક ઓફર, બરોબર? પહેલી વખત કંપની જ્યારે શેર, આ આપણે જે ચર્ચા કરવાની છે મિત્રો, એ પહેલી વખત શેર ઇશ્યુ, આ એકાઉન્ટનો મુદ્દો પણ છે મિત્રો, આઈપીઓ અને એફપીઓ, બરોબર? તો ફોલો ઓન પબ્લિક ઓફર. જો કંપની પહેલી વખત શેર બહાર પાડે તો એને આઈપીઓ કહેવાય, અને કંપની પહેલી વખત શેર બહાર પાડી દીધા બાદ ફરીથી બીજા વધારાના શેર બહાર પાડે, ફરીથી ઇશ્યુ કરે તો એને ફોલો ઓન પબ્લિક ઓફર, એફપીઓ કહેવામાં. પેજ નંબર 165 પર બરોબર આપેલું છે. અહીંયા આપણે જે ચર્ચા કરવાની છે મિત્રો, ખાસ યાદ રાખશું આ પ્રકરણમાં પાછળ જે શબ્દો છે, બરોબર, અહીંયા એનો અમુક બાબતોની ચર્ચા નથી, એટલે હું પાછળ એક ખાસ તમને અભ્યાસ કરવા લઈ જઈશ. કંપની જ્યારે પોતે ફર્સ્ટ ટાઈમ શેર ઇશ્યુ કરે, આઈપીઓ બહાર પાડે, તો સૌથી પહેલા આઈપીઓ બહાર પાડે ને તો લોકોને શેર ખરીદવા માટેની આ અરજીની વિધિ, તો શેર અરજીની વિધિ માટે સૌથી પહેલા જે આપણે અભ્યાસમાં નથી આવવાનું મિત્રો, ચોકડી મારી દેજો, પણ ઉપયોગી છે. સૌથી પહેલા તો શેર અરજી માટે કંપનીએ શું કરવું પડે? તો કે બેંકમાં ખાતું ખોલાવવું પડે. બરોબર, સૌથી પહેલા કંપની બેંકમાં ખાતું ખોલાવવું પડે. કઈ બેંકમાં? ખાસ એક પહેલો મુદ્દો આપણે ચર્ચા કરવો છે. કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવા અંગેના વ્યવહારો કરવા માટે ભરણાની બેંક, કે કઈ બેંકમાં લોકો જેને શેર ખરીદવા છે તો કઈ બેંકમાં નાણાં ભરવા, તો નાણાં ભરવા માટેની જે બેંક નક્કી કરવામાં આવે, પસંદ કરવામાં આવે, સિલેક્ટ કરવામાં આવે એને ભરણાની બેંક કહેવાય. કંપની કોઈ પણ શેડ્યુલ, રાષ્ટ્રીયકૃત શેડ્યુલ એટલે રાષ્ટ્રીયકૃત બેંકમાં, રાષ્ટ્રીયકૃત બેંક જે શબ્દ આપણે 11મા ધોરણમાં બીએમાં અભ્યાસ કરી ગયા છે, બેંકમાં ચાલુ ખાતું, કારણ કે અહીંયા વેપારી તરીકે કંપની કાર્ય કરવાનું છે કે ધંધાકીય બાબત, એટલે ચાલુ ખાતું ખોલાવી શકે. બરોબર, હવે કંપની છે આ શેડ્યુલ બેંકમાં ખાતું, પણ કેવું ખાતું? ખાસ ઠીક કરજો મિત્રો. કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે આ શેર મૂડીના જે લોકો શેર ખરીદવા અરજી કરશે એની સાથે નાણાં ભરવા પડે, તો આ બધા નાણાં મળે, આ શેર મૂડીની આ પ્રક્રિયા થાય, તો આ શેર મૂડીના વ્યવહારો કરવા માટે જે ખાસ એક અગત્યનું ખાતું ખોલાવે એને એસ્ક્રો બેંક એકાઉન્ટ. ફરીથી, કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના, શેર બહાર પાડીને જે મૂડી ઊભી કરવાની છે, તો આ શેર મૂડીના વ્યવહારો કરવા માટે જે ખાસ ખાતું ખોલાવવામાં આવે તેને કેવું ખાતું કહેવામાં આવે છે? એસ્ક્રો બેંક એકાઉન્ટ. બરોબર, કરજો ખાસ. સંચાલક મંડળની સભામાં ખાતું ખોલાવવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવે, એની એક નકલ, એનો દસ્તાવેજ રજૂ કરી અને ખાતું ખોલાવવામાં આવે. આ ખાતું ખોલાવતી વખતે કંપની બાંયધરી આપે, ખાતરી આપે કે શેર મંજૂરી, હવે સાહેબ શેર મંજૂરી એટલે શું?
તો આપણે 11મા ધોરણમાં અભ્યાસ મેં તમને વારંવાર કરાયો છે. કંપની શેર ખરીદવા પહેલા એપ્લિકેશન મંગાવે, પછી શેર એલોટમેન્ટ કરે, બરોબર, એટલે મંજૂર કરે, ત્યારબાદ હપ્તા મંગાવે, પ્રથમ હપ્તો કે આખરી હપ્તો, જનરલી 4 હપ્તા. આ મુદ્દો આપણે ખાસ કરીને એકાઉન્ટમાં ચેપ્ટર 1 પાર્ટ 2 માં આવવાનો છે, બરોબર. એપ્લિકેશન વખતે નાણાં મંગાવ્યા પછી કંપની શેર મંજૂર કરે. હવે એવું જરૂરી નથી કટકે જ મંગાવે, કંપની એક સાથે પણ નાણાં મંગાવે, પણ જે તારીખે શેર એલોટમેન્ટ થાય, મંજૂર થાય, વહેંચણી થાય, તો આ શેર વહેંચણીની પ્રક્રિયા, શેર મંજૂરીની રકમ ખાતામાં જમા કરવામાં આવશે અને શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ શેર મૂડી, જો પ્રીમિયમથી શેર બહાર પાડ્યા હોય તો પ્રીમિયમ સહિતની રકમ, આ બધી જ કુલ રકમ એ કંપનીના ખાતામાં ફેરબદલ કરવામાં આવશે અને આ એસ્ક્રો બેંક એકાઉન્ટ છે, બરોબર. આનું પણ ફૂલ ફોર્મ પૂછી શકાય, ખાસ યાદ રાખજો મિત્રો. એસ્ક્રો બેંક એકાઉન્ટ છે એ બંધ કરી દેવામાં આવે છે, બરોબર. તો શેર મંજૂરીની સમગ્ર પ્રક્રિયા, મંજૂરીની રકમ ખાતામાં જમા કરવામાં આવે અને ખાતું શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ શેર મૂડી કે પ્રીમિયમ સહિતની કુલ રકમ કંપનીના ખાતામાં ફેરબદલ કરવામાં આવે. શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ આ ખાતું, જ્યારે શેરધારકોના શેર મંજૂર થાય, સૌથી પહેલા એપ્લિકેશન વખતે નાણાં, પછી અમુક દિવસો જે કંપની નક્કી કર્યા હોય એ અમુક દિવસોમાં શેર એલોટમેન્ટ કરે. એલોટ એટલે વહેંચવા, મંજૂર કરવા. જે તારીખે મંજૂર થાય, જેના શેર મંજૂર થયા એના ડીમેટ એકાઉન્ટમાં શેર આવી જાય. જેના શેર ના મંજૂર થાય, તો આ બધી પ્રક્રિયા વચ્ચે એક આગળનો મુદ્દો આવે છે કે ના મંજૂર થાય તો શું કરવું, વાંચજો. સેબીની છેલ્લી માર્ગદર્શિકા મુજબ શેર અરજી હવે કરવી હોય તમારે તો એ આસ્બા દ્વારા જ કરવી પડશે મિત્રો. એનું ફૂલ ફોર્મ આપેલું છે. મેં આ અમુક બાબતો માટે જ આ પોઈન્ટ લીધો છે, બાકી આપણે હવે અભ્યાસમાં પૂછાવાનું નથી આ આખો ટોપિક, બરોબર. આસ્બા, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ, બરોબર. એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ. હવે એટલે આનો મતલબ શું, તો કે તમે જ્યારે શેર ખરીદવા અરજી કરો, સપોઝ કોઈ કંપનીના શેર ખરીદવા માટે 100 શેર ખરીદવા અરજી કરી છે, દરેક શેરની કિંમત 150 રૂપિયા છે, તો આ 15000 રૂપિયા તમારા આસ્બા દ્વારા બ્લોક થઈ જશે. એટલે તમારા ખાતામાં એટલા રૂપિયા બ્લોક થઈ જાય. જ્યાં સુધી શેર મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય, આ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તમારા ખાતામાં આ 15000 રૂપિયા બ્લોક થઈ જાય. અને આસ્બા કહેવાય. ફરજિયાત કમ્પલસરી આસ્બા દ્વારા આ પ્રક્રિયા થાય છે. એટલે અહીંયા આસ્બા દ્વારા આપણે શેર ખરીદવા માટેની અરજી પ્રક્રિયા થાય. જો સાહેબ તમારા આ શેર મંજૂર થાય તો તમારા ડીમેટ ખાતામાં શેર જમા થાય અને બેંક એકાઉન્ટમાંથી એટલા રૂપિયા ઉધાર થઈ જાય. જો તમારા શેર આમ ના મંજૂર થાય તો આ જે બ્લોક કરેલી એકાઉન્ટ, આ બ્લોક કરેલી જે રકમ છે એકાઉન્ટમાં, એ ફ્રીઝ કરી દેવામાં આવે. ફ્રીઝ એટલે અનબ્લોક કરી દેવામાં આવે. એટલે તમારા ખાતામાં પાછા રીક્રેડિટ એટલે ફરીથી જમા થઈ જતા હોય છે. તો આ આસ્બાની કાર્ય પદ્ધતિ મુજબ શેર અરજીની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવે. એટલે તમે હવે આ 15000 રૂપિયા ઉપાડી ન શકો કે કોઈને આ 15000 સુધીની રકમનો ચેક પણ ન આપી શકો. આ તમારા રૂપિયા બ્લોક થઈ ગયા જ્યાં સુધી મંજૂરીનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી. શેર અરજીની રકમ કંપનીના બેંક ખાતામાં ફેરબદલ થતી નથી. શેર મંજૂરીની વિધિ પૂર્ણ થાય જ્યાં સુધી મંજૂરીનું કાર્ય ન થાય ત્યાં સુધી કંપનીના બેંક એકાઉન્ટમાં ફેરબદલ ન થાય. મંજૂરીની વિધિ પૂર્ણ થાય, જો શેર તમારા મંજૂર થયા તો આ 15000 તમારા ખાતામાંથી ઉધાર થઈ કંપનીના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય. અને જો તમારા શેર ના મંજૂર થયા તો તમારા આ રકમ ફ્રીઝ થઈ જાય એટલે તમારા ખાતામાં અનબ્લોક થઈ જાય. મંજૂરીની વિધિ પૂર્ણ થાય એટલે જેટલી રકમના શેર અરજદારે મંજૂર થયા હોય એટલી રકમ અરજદારના ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં ફેરબદલ થાય. તેથી ના મંજૂર કરવાનો અહીંયા કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. તો આમાં મેં 2-4 શબ્દ મિત્રો સમજાયા, બરોબર છે. એસ્ક્રો, આસ્બા, શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું, તો આ મુદ્દો ખાસ. હવે ત્યારબાદ કંપની શેર અરજી મેળવે. શેર અરજી મેળવ્યા બાદ
એનું વર્ગીકરણ કરે. કેટલા પ્રકારના અરજદારોમાં ખાસ ટીક કરજો મિત્રો 86 પેજ ઉપર. તો કંપની છે એ 4 પ્રકારના અરજદારોમાં વર્ગીકરણ કરે. એક છૂટક રોકાણકાર, એક બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા જે ઊંચી કિંમતના શેર ખરીદવા માંગે છે તે, બરોબર, એ રોકાણકાર, એક સંસ્થાકીય રોકાણકાર અને એક કંપનીના કર્મચારીઓ, બરોબર. તો આ અરજદારો, આ 4 પ્રકારના અરજદારો, એમાં માહિતી વાંચજો ત્રીજા પોઈન્ટમાં છે કે સેબીની નિયમ મુજબ છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના 10% શેર અનામત રાખવા પડે. ઓછામાં ઓછા કેટલા ટકા? 10%. કંપની જેટલા શેર બહાર પાડે એમાં 4 પ્રકારના રોકાણકારો, છૂટક રોકાણકાર, ઊંચી નેટવર્થ ધરાવતા, બરોબર, બિન સંસ્થાકીય રોકાણકાર, ઊંચી નેટવર્થ ધરાવતા, સંસ્થાકીય રોકાણકાર અને કર્મચારીઓ, આ 4 પ્રકારના રોકાણકારો પૈકી છૂટક રોકાણકારો માટે જેટલા શેર બહાર પાડે એના 10% છૂટક રોકાણકારો માટે અનામત રાખવા પડે. ત્યારબાદ જેને કોને કેટલા શેર વહેંચ્યા છે તો શેર વહેંચણીની પ્રક્રિયા તૈયાર થાય અને શેર વહેંચણીની પ્રક્રિયા કોને કેટલા શેર વહેંચેલા છે એની બધી જ પ્રક્રિયા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે એને શેર વહેંચણી પત્રક કહેવામાં આવે. તો મિત્રો અહીંયા શેર અરજીની વિધિ થોડીક મેં સ્પીડમાં લઈ લીધી કારણ કે આ અભ્યાસમાં પૂછવાનું નથી, પણ મારે માહિતી આપવી જરૂરી છે કે સૌથી પહેલા તો શેર માટેની બહાર પાડવા માટેની પ્રક્રિયામાં સૌથી પહેલા તો કંપનીએ શેર અરજીની વિધિ કરવી પડે. શેર અરજીની વિધિ પૂર્ણ થાય ત્યારબાદ જ શેર વહેંચણી. તો સૌથી પહેલા શેર ખરીદવા માટે શેર અરજી મંગાવવામાં આવે. જે લોકો શેર ખરીદવા હોય તો સૌથી પહેલા તમારું ડીમેટ ખાતું હોવું જોઈએ. હવે શેર ખરીદવા માટે આસ્પા દ્વારા તમે શેર અરજી કરી શકો. આસ્પાનું ફૂલ ફોર્મ છે, એકાઉન્ટમાં પણ શબ્દ આવશે, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ. શેર મૂડીની વ્યવહારની પ્રક્રિયા કરવા માટે કંપની જે ખાતું ખોલાવે એને એસ્ક્રો બેંક એકાઉન્ટ કહેવાય. કંપની પહેલી વખત શેર બહાર પાડે ને આઈપીઓ, ઇન્ટેલ પબ્લિક ઓફર. કંપની એક વખત શેર બહાર પાડ્યા બાદ ફરીથી વધારાના શેર બહાર પાડે તો એને એફપીઓ, ફોલો ઓન પબ્લિક ઓફર કહેવાય. શેર અરજી અંગેની વિધિમાં સૌથી પહેલા બેંકમાં ખાતું ખોલાવવું પડે, ત્યારબાદ શેર અરજી મંગાવે. આવેલ અરજીઓનું વર્ગીકરણ 4 પ્રકારના રોકાણકારો, છૂટક રોકાણકાર, બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકાર, સંસ્થાકીય રોકાણકાર અને કર્મચારીઓ. તો અમુક આ જે શબ્દો છે એની આપણે ચર્ચા કરીશું અને હવે પછી આપણો જે મુદ્દો છે શેર વહેંચણીનો એની આપણે આગળના વિડિયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. નમસ્કાર, જય મહાદેવ.